તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જઈશો કારણ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય છે. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે સવારના 8:30 વાગી રહ્યા છે. અત્યારે આપણે ઉઠી ગયા છે અને વ્લોગ શરૂ કરી દીધો છે અને તમને થોડોક માહોલ દેખાડી દઉં શું ચાલે છે. આપણા ભાઈ ઉઠી ગયા છે, એને આજે દુકાને જવાનું છે એટલે એ તો કઈ વ્લોગમાં આવી નહીં શકે. હા હાલો મિત્રો, ઉઠી ગયો હું. બરાબર સાટો તો સાટી દઉં. સ્પ્રે બ્રે સાટવો જ તો સાટી દે એમ કે છે આપણા ભાઈ. આજે એને તો દુકાને જવાનું છે એટલે એ કઈ વ્લોગમાં આવી નહીં શકે. આપણે એકલાને આખો વ્લોગ કન્ટિન્યુ કરવાનો છે. ₹200 દેજો નકર ચા ના પવે. હા તો જોઈ ભૈયા આ કાંઠા એટલે આગળ ખબર ધોરા દીએ તારા નથી દેખાડ દેતો. બાકી હું સાહે લાભ આગળ તમારી થાય કરી લેવું. બતાય યાર કા બધું બતાવીને મારો શું લેવો છે. આમાં હું આવ્યું એટલે ધાણા હે ને, ધાણા હે મિત્રો, ઉગવા આવ્યા ધાણા બાણા. તો મિત્રો અટાણમાં એક નુકસાની થઈ ગઈ છે, આપણે બતાવી તો. હા ઇન્ડિકેટર નીકળી ગયો જો અટાણમાં. રસ્તામાં નીકળી ગયું, વાડી આવતા હતા ને અટાણમાં પોરમાં અડી ગયા આપણે ₹100 કાંઈ નહીં, નવા નાખ દઉં હાલ ને. તો તમે લોકો જોઈ જ શકો છો, હું આવી ગયો છું આપણી વાડીએ અને મારી પાછળ તમે લોકો જોઈ શકો છો ચીણા વાવેલા છે. આ ચીણા આપણે માંડવી કાઢીને ચીણાનું વાવેતર કરેલ છે. અને આ છે આપણી વાડીનો ગેટ. આ નહેરમાંથી સીધા આવીને ગેટ ખોલો એટલે આપણી વાડી અહીંથી. આગળ થોડુંક લસણ વાવેલ છે અને અહીંથી હું તમને ઝૂમ કરીને દેખાડું. આમ ઓલું સબસ્ટેશન દેખાય ને ઓયડી દેખાય ત્યાં સુધી આપણી વાડી આવેલ છે. અને આમ સુધી ચૈણા પતે ત્યાં સુધી આવી કંઈક છે આપણી વાડી. અને ચૈણા કેવા છે મિત્રો, તમને કેવા લાગ્યા ચૈણા? આવા કંઈક છે આપણે. અને આગળ થોડુંક લસણ વાવેલ છે અને પછી હમણાં કપાસ કાઢીને ધાણાનું વાવેતર કર્યું છે. હમણાં હું તમને દેખાડીશ. અને હમણાં મિત્રો વાતાવરણ હાવ કેવું છે ને, તડકો નીકળતો જ નથી 2-3 દી થયા. હાવ ઢકને ઢક રહ્યા છે, મજા ન આવે આમાં. તમને કેવું વાતાવરણ ગમે કમેન્ટ કરજો જરીક. અહીંથી આપણા ચૈણા પૂરા અને અહીંથી આપણું લસણ આવી ગયું. લસણ બહુ જાદુ તો નથી વાવ્યું, થોડુંક જ વાવ્યું છે. કેવું છે લસણ જરી કહી દેજો કોમેન્ટમાં, કોઈને ખબર હોય તો ખેતી વિશે. જેને ન ખબર હોય એને તો ખાલી જોવાનું કામ છે આ. અને અહીંથી હું તમને નહોત કહેતો આપણે કપાસ કાઢીને વાવેતર કર્યું એ આવડું. આ અહીંથી થોડાક ચૈણા છે આ, અને બાકી અહીંથી આમ જ્યાં સુધી તમને દેખાય અહીંથી આમ આપણી વાડીને આમથી આમ આવી સુધી ધાણા. બાકી બધા ધાણા તો હજી મોડા ઉગતા આવે છે, તમે જોઈ શકો છો. આમાં નહીં દેખાય, આમ આગળ વહેલા પાઈ દીધા તે ઉગી ગયા છે, તમને જરીક દેખાડી દઉં. આવું કંઈક છે આપણું બધું વાવેતર. બાજુના ખેતરમાં તમે ધાણા જોઈ શકો છો. એને આ માંડવીવાડામાં વાવેલા છે એટલે આપણી મોજ છે મહિનો દી. આપણે આ કપાસ કાઢીને વાવ્યા હતા એટલે આપણે આવ્યા એટલે આવડા થયા છે હજી. જો તમે અહીં જોઈ શકો છો, આ વહેલા વાવેલા દેખાઈ ગયા હીરું. આમાં બોલે તો ધાણા જોઈ શકો છો. આવી કંઈક છે આપણી વાડી. આ મજૂરને રહેવા માટેનું ઝૂંપડું, ઓયડી. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળ્યા. મિત્રો આપણે વહી આવ્યા છીએ વાડીએથી ઘરે, અને ઘરે આવીને જોયું તો આપણી 4 વ્હીલ હમણાં 2 દી થયા બહુ રખડાવી. 4 વ્હીલને ધોવી પડે એમ છે, હાવ ભરાઈ રહી છે. એક દી નવરાઈ મળે તો એક દી આને આપણે સર્વિસમાં મૂકી આવી છે કે ધોઈ નાખવીશ ઘરે, એટલે 4 વ્હીલ થઈ જાય આપણી ચકાચક. અને કાંઈ નહીં, હવે બપોરના 12 વાગી ગયા છે, હવે આપણે ખાઈ લઈ. તો મિત્રો
અત્યારે હું અને મારો ભાઈ તમે જોઈ શકો છો આજે અમારે સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે અમે કોથમી ઉપાડવા આવ્યા છે. હા અમે કોથમી ઉપાડવા આવ્યા જોઈ શકો છો તમે. આમાં પારે પારે કોથમી છે ત્યાં ઉપાડવા આવ્યા છે. અને આજે સાંજે અમારે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ છે એટલે કોથમી લેવા આવ્યા છે. હાલો ડાયરેક્ટ ત્યાં જઈને મળ્યા. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો અમે કોથમી ઉપાડીને આવી ગયા છે. આ એટલી કોથમી ઉપાડી છે આપણે. અને સાંજે આપણે 7 વાગે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ રાખેલ છે કાકાની વાડીએ. ચાલો ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ હવે. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ભજીયા ખાવા. આ ભજીયા બને છે જોઈ શકો છો તમે. ગરમા ગરમ કારીગર ભજીયાના. આ કારીગર નંબર 2. હેલો મિત્રો, તો આપણે ખાઈ પીને હવે નવરા થઈ ગયા અને અહીંયા આપણે તાપણું કર્યું હે ચાલુ. તાપવાનું કર્યું ચાલુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રોગ્રામમાંથી ભજીયા ખાઈને અને હવે આપણે સુઈ જાય અને આજનો આ બ્લોગ વિડીયો અહીંયા એન્ડ કરી દઉં છું. કાલનો બ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજનો આ બ્લોગ વિડીયો કેવો લાગ્યો જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.